નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેથાણ ગામના દલિત પરિવારને ગામના જ પટેલ શખ્સ દ્વારા માલિકીની સીમ જમીન બાબતે જાતિ પ્રત્યેની ટિપ્પણી કરી હળધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા જામનગર ડીએસપી તથા જામનગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહેતા રામજીભાઈ માલાભાઈ દલિતની સીમ જમીન મેથાણ ગામની સીમમાં આવેલી છે, જેમાં મેથાણ ગામના જ મુકેશ વલ્લભ સીતપરા તથા વલ્લભ વસ્તા સીતપરા દ્વારા રામજીભાઈ દલિતની સીમ જમીનમાંથી ગેરકાયદેસરની માટી ટ્રેક્ટર તથા જેસીબીથી ભરી અને રામજીભાઈ દલિતની સીમ જમીનમાં ગેરકાયદેસર કબજો જમાવી રામજીભાઈ તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પટેલ પિતા પુત્ર દ્વારા અપાતા આ બાબતની લેખિત રજૂઆત જામનગર જિલ્લા પોલીસ વડા તથા જામનગર જિલ્લા કલેક્ટરને રામજીભાઈ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, જામજોધપુર। જામનગર જિલ્લા, તાલુકો જામજોધપુર, ગામ મેથાણ, ત્યાંનું રહેવાસી રામજીભાઈ માલાભાઈ બાબરીઓ। મારી જમીન સકરા મહાદેવ મળેલી છે ને એની જમીનમાંથી વલ્લભ વસ્તા મુકેશ વલ્લભે જબરજસ્તી ધૂળ કાઢેલી છે ને મારી જે વંડી અમારી હતી એ ગેરસર વંડી કાઢી લીધી ને હું ત્યાં જાઉં છું મારી જમીનમાં તો મને ધમકી પૂરી દીધેલી છે। તો આ હું અરજી મેં મૂકી છે જામનગર ડીએસપી સાહેબને ને ડીઆઈજી સાહેબને બધે અરજી મૂકેલી છે ને મારો આનું નિવાણ સાહેબ બધા થઈને તમે મને આ નિવાણ તમે લઈ ગયો, હું ગરીબ માણસો છું ને મારા ગામમાં મને ધમકી પૂરી દીધેલી છે। બરોબર, તમારે નાથી બેન માલાભાઈ ની માલા બાપાની દીકરી સૌ અહીંયા મારા ભાઈ બાપાની જમીન છે ને પટેલે છે ને કબજો વાર લીધો છે, ભાઈને ધમકી આપે છે અને જયસિંહ વારંવાર કહે છે અમને જવાબ નથી દેતા, ના અમને કઈ જવાબ જ નથી દેતા, ભાઈને ધમકી આપે છે। મારા બાપુજીની જમીન મળેલ છે મહાદેવ પાસે એને વાર લીધી છે, સરકાર અમને આમાં ન્યાય આપો તમે।